આપણે વાડીએ આવ્યા છે। ટ્રેક્ટર પડ્યું છે, ગાડી પડી, બધું પડ્યું છે ને તબેલો છે। તબેલાને પાઈ લઈ આજે આ બધા જો તેરસા ઊભા છે, પાવાના છે આ બધાને। હજી તો બધા તેરસા છે। એક પી લીધું છે અને આ બેઠા છે સાહેબ આપણે। આ બધાને હજી પાવાના છે આપણે। આ બધા જો હજી પાણી પીવા હાટુથી મોટું આમ ફેરવી ફેરવીને ઊભા છે। એક પી પીવે છે આપણે। એને પી લીધું છે હવે। અહીંયા પીવે છે અત્યારે પાણી। હજી આપણે ઘણા ઢોર પાવાના છે। હજી આપણે અહીંયા બેઠા છે। પેલા બેઠા માતાજી, જો માતાજી હજી તેરસા એટલે ઊભા થઈ ગયા। પછી આપણે બરજ છે એ હજી તેરસા ઊભા થયા। હજી આ એક બેઠો છે। અરે થોડા જો આ પણ આપણે બરજ છે। આ બે આપણા બરજ છે અને જો આજે બધા તેરસા છે, પાવાના છે આપણે। કે ભવ્ય લીધેલા સાયકલ હે બે છે। એ મોટો તબેલાને તો પૂરું થઈ ગયું પાવાનું। હવે આપણે નાનો તબેલો પાવામાં છે। હવે એ પણ પીશે। નાનો તબેલો પીએ પછી આપણે બળદને પાવાના છે અને આપણે માતાજીને પાવાના છે વાસળીને। આપણો બ્લોગ સારો લાગે તો શેર, સબસ્ક્રાઈબ ને લાઈક કરજો અને હજી આગળ જોડા રહેજો। આપણે જે મગફળી વાવી હતી એ આપણે બતાવવાના છે। અત્યારે અડધી આપણે ઉગી ગઈને એવું છે બધું, એટલે હમણાં બતાવશું આ તબેલાને પાઈને। જો આ નાનો તબેલો છે ને એ પાવોને બહુ અઘરો, આના કરતાં મોટા તબેલાને પાવો સારો। આ બેને પાવાની, એક અધાને પાવાની, 10 પાવીને હારી પીવું। આ એવા ગજાડા હોય। જો જો કેવા ઠેકડા મારે, જાડી ઊંચા ઊંચી જ જાય। જો જો માતાજીને વીડિયો વયા ગયા, માતાજી પાછા બેસી ગયા। હવે આપણે પાવાના છે આપણા બરદને। હાલ ભાઈ હવે આપણે બરદ જાય છે પાણી પીવા। તબેલા એ પી લીધું।
હમણાં લીધો છે ને એટલે થોડાક ઊંઘણા કરે છે. નવો લીધો એટલે હું બધા ઢોર પીવે ને આમાં એટલે જરાક ઊંઘણા કરે. હવે આપણે છોડવાનું છે આપણા ઘરેણાને. આ આપણું ઘરેણું છે કાયદેસર રીતે તો હાલે. જો હાઈલું થતું એટલે ઘરેણું છે એક જાતનું. ઘરેણું લાગે તો જ આ કહેવાની સાહેબ. જુઓ હવે વારો છે સાહેબ આપણે માતાજીને. જો માતાજી કેમ ઉભા. માતાજીને પાવામાં તો બહુ અઘરું પડી જાય, ભાગે જ, બીજું કાંઈ નહીં. આજે નહીં પીવું હોય અને ઓહે જો જો હાલો એને નથી પીવું એટલે એને આપણે બાંધી દઈએ. અને બહુ અનગતિ કરાય નહીં, નકર આ માતાજી માથે ઠેકડા મારે એવા છે આપણે. અને હવે આપણે જઈએ છીએ ખેતરમાં. આપણે માંડવી જોઈએ એટલે કેવી આપણી માંડવી છે બતાવીએ છીએ. આમાં તો આપણે વાવવાની થોડીક બાકી છે, હજી બીજી તો હોય કે થોડીક જ બાકી છે. હવે એમાં પણ ઓરવણું ચાલે છે અત્યારે. હજુ 2 વીઘા જેવું રહ્યું, બાકી તો હોવાઈ ગયું છે આપણે. અહીંયા આપણે ફુવારા જો ફુવારા પાથરા એટલે ફુવારા આપણે અહીંયા નીકળી ગયા છે, એટલે પૂરું થઈ ગયું. એમાં હવે એવું લાગે તો છે કે હાયરું જરા જરા નીકળવા માંડી છે. જો હવે એવું લાગે છે એમાં પોપટા પડવા માંડ્યા છે. બે છે 2 દીમાં દેખાઈ જાય એવું લાગે છે. આ બધું તો વધારે છે, આમાં વધારે હાયરું દેખાય છે, કારણ કે 1 દી વહેલું આવેલું પાણી મૂકેલું એટલે. અને આ ઈથી ને આપણે વહેલું હોય એ તો આમાં તો આપણે હાયરું ચિતરાઈ ગઈ દેખાઈ ગઈ છે. જેમ આપણે આમ હાલ્યા છીએ એમ વધારે વહેલું આવશે એટલે વહેલી દેખાય વધારે. આમાં જો કાયદેસર હાયરું દેખાઈ ગઈ. આ છે કોબી આપણી. કોબીમાં તો બહુ કાંઈ નથી. અને જો આ કોબી તો લૂ ખાઈ ગઈ હતી એટલે કાંઈ બહુ ખાસ નથી એમાં તો કંઈ કર્યું એવું બધું. લૂ ખાઈ ગઈ એટલે શું છે બહુ કાંઈ
આવું બધું છે આપણે. આ જો અહીંથી આપણે સપ્ટેશન લગી એટલું જ ઓરવવાનું રહ્યું છે ખાલી. એમાં થોડુંક તો કાલે પાણી મૂક્યું હતું. આજે પછી શું છે, આજે કોબીમાં જાય છે એટલે થોડુંક રહ્યું છે. હવે આજુ કાંઈ છે નહીં. 1-2 દિન આપણો ખેલ છે પૂરો. પછી 2 દી આવી થઈ જાય ને એટલે આપણે ઓરવાઈ જાય અને પછી બધું પૂરું. અને હવે આપણે નીકળશું અહીંથી ઘર તરફ. એટલે કે ઘરે જઈ પછી જમી લઈને એવું બધું કરી લઈને પછી આપણે જવાનું છે આજે લુસાડ. ઉવા બાપાનું ત્યાં છે બધું, એટલે આપણે જવાનું છે. આપણે બેન ને બનાવી બેઠા છે એટલે ત્યાં જવાનું છે. હજી તેલા ખુલ્લા બંધ કરી જાય એટલે ઉપાધિની વાળીના ઉપાધિ નો રહીએ ને આપણે કાંઈ. નાગરાણી ચાલુ થઈ ગઈ છે. હવે નીકળવાનું છે આપણે ગામ તરફ જઈશ. હાલો આપણો લોગ અહીંનો આજે થઈ ગયો કન્ટિન્યુ. લોગ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો.